વાર્તા કયો ને. વાર્તા સાંભળ. રાજકુમાર ભાઈ ઘોડા પર બેસીને તબડક તબડક કરતો રાજકુમાર આવશે અને તને ઘોડા પર બેસાડીને અને લઈ જશે અને તને રાણી બનાવીને રાખશે. રાણી ઈ રાજાનું રાણી. હા દીકરા. पैसा ही पैसा होगा. હવે મંગળસૂત્ર પહેરાવો. તમારા લગ્ન સંપૂર્ણ થઈ. રાણી બનાવી રાખ. પાક્કું પ્રોમિસ. दो दिन की चांदनी फिर अंधेरी रात. बस आज काम आखो दिवस कपड़ा वासन झाड़ू पोछा लग्न કરી ખાઈ દો. બનવા નીકળી હતી અને બની ગઈ નોકરાણી. તો આ ક્રેઝી ફેમિલીનો હું ત્રીજો મણકો. શોનું નામ છે તણનો તણકો. મોમ ડેડ બહુ ગરમી છે યાર. મોટલી મોટ છું ને કેટલી બ્યુટીફુલ છું. મને તો કોલ્ડ જ જોતું તું. ગરમીમાં તો ઠંડુ જ કામ આવે. તમારી સાથે લગ્ન કોણ કરે? મેં કર્યા. હા, મારા મા બાપ ભૂડા હતા, ભૂડવાઈ ગયા. આનામાં પડ્યા, આનામાં કોણ પડે? કોઈ એની સાથે લગ્ન કર્યા? કોઈનું કર્યું? કોઈ? એ તો હું ભૂડી હતી, મારા મા બાપ ભૂડા હતા કે તમારી સાથે લગ્ન કર્યા. હા મોમ શાંતિ રાખો. તમે રીના રોય જેવા લાગો છો. એકદમ હોટ. જોયો મારો દીકરો મને રીના રોય કે. તમે કીધું ક્યારે? ડેડ તમે શાંતિ રાખો. તમે વિનોદ ખન્ના જેવા લાગો છો. વિનોદ ખન્ના જેવા લાગે છે. તો આ છે મારી ક્રેઝી ફેમિલી. હું ત્રીજો મણકો. શોનું નામ તણનો તડકો. ચલો હવે ગેમ ટાઈમ. अभी मजा आएगा ना भिड़ो. આજની ગેમનું નામ છે ચકલી ઉડે ફર. આવડે છે? 90s ની ગેમ કોને યાદ છે? બોલો બોલો બોલો. કોમેન્ટ્સ કરો. ચકલી ઉડે ફર, કાગડો ઉડે ફર, ગધેડો ઉડે ન ઉડે. એ શેઠ 100 રૂપિયા 500 રૂપિયા જે હોય ખિસ્સામાં કાઢો. 120 રૂપિયામાં 1300 આવે. પાછું નો લોભિયા છે. મોબી સાવ લોભી. કાંઈ કામના નથી. શું કેવું? મારો દુખડો રડવા માટે કોક જોઈ કમેન્ટ કરો. હું દુખડો રડીશ. મારો દુખડો આવે શું કહેવાનું. આ પેલા જમાનાના પતિ ખબર ને કેવા હોય. આ છોકરાઓ સુધરેલા છે. બાકી આ જેનેક્સ ખતમ વાત. ચલો અત્યારે ગેમ ટાઈમ. ગેમ રમીએ. 20 રૂપિયામાં જ રમવાની. 20 રૂપિયા. હાલો ભ્યા ઘરના મોબી સાવલોબી. ચાલો ગેમ ટાઈમ. ચાલો 20 રૂપિયા માટે ગેમ ચાલુ કરીએ છીએ અમે. આ મોબીએ ઘરનો મોબી સાવલોબીએ 20 રૂપિયા જાય પાછા. તો ચકલી ઉડે ફર, કાગડો ઉડે પર, કબૂતર ઉડે પર, મંકી ઉડે. મંકી નો ઉડે ગાય. સેટ કાઈક તો બોલો. મંકી ઉડે એ તો છપ્પા એક જાતિ બીજી જગ્યાએ ઉડી મારે. ઉડે નહીં. હા ચલો. કાગડો ઉડે પર, કબૂતર ઉડે પર, ચકલી ઉડે. ચકલી ઉડાઈ. ચકલી તો ઉડે કે ચાલો નહીં? તો ઉડે જ ને. ચકલી એટલે ચિપંગ ને. નહીં. ફર નો બેટા આઉટ. જીતી હું ગઈ. જીતી ગઈ. લઈ લીધા. સાવ લોભી. તો ચલો હવે સુવિચારની વાત. સૌથી અમીર તે છે જે થોડામાં સંતુષ્ટ છે. સંતુષ્ટિ પ્રકૃતિની સંપત્તિ છે. અસંતુષ્ટિ વ્યક્તિ હંમેશા દુઃખી અને ગરીબ જ છે.
કેમ કે તેની ઈચ્છાએ ક્યારે પૂરી નથી થતી. આનો મતલબ શું મમ્મી? એના મતલબ એમ થાય કે સૌથી અમીર એ વ્યક્તિ છે કે જેની પાસે જે છે ને એ એમાં જ ખુશ રહે છે. તે ખરેખર અમીર છે. પણ જે વ્યક્તિ હંમેશા વધુ મેળવવાની ઈચ્છા રાખે છે એને ક્યારેય સંતોષ ના નથી. મળે. તેની પાસે ઘણું હોય પણ અંદરથી ગરીબ અને દુઃખી હોય છે. આ જે છે ને વાક્ય એ સોક્રેટિસનો છે. આ સુવિચાર. તો સોક્રેટિસ કહે છે કે બેંક બેલેન્સ કરતાં મનનો બેલેન્સ વધુ મહત્વનો છે. બેંક બેલેન્સ હોય, તમારી પાસે રૂપિયા હોય, એના કરતાં મનનો જે સંતુષ્ટિ હોય ને એ બહુ મહત્વ છે. રૂપિયા એટલા જરૂરી નથી. રૂપિયા તમારી જરૂરિયાત પૂરી કરે છે. તમારા ઘરમાં જે કાંઈ લાવવું, કરવું, ખાવું, પીવું, નાવું, રોટી, કપડાં, મકાન એ આપણી જરૂરિયાત છે. તો એ રૂપિયાથી આપણી જરૂરિયાત પૂરી થાય. પણ સંતુષ્ટિ ક્યાંથી મળે? મનથી. જો મન સંતુષ્ટ તો તન સંતુષ્ટ, અને તન સંતુષ્ટ તો તમે ખુશ રહો. બીમારી ક્યાંથી આવે? જ્યારે તમે દુઃખી હો, ત્યારે તમારા મનમાં દુઃખી હો ને તો તનની બીમારી આવે, નહીં તો તારું તન સારું રહે. તો સોક્રેટિસ એમ કહે છે કે બેંક બેલેન્સ કરતાં મનનો બેલેન્સ વધુ મહત્વનો છે. સંતોષ હોય તો ઓછામાં પણ મજા આવે, અને સંતોષ ન હોય તો બહુ બધું હોય ને તોય ઓછું લાગે. આપણે ખુશ રહી જ ન શકીએ, એ બીજા માટે જલન કરીએ. તમે જોવો ને, ઘણા કરોડપતિ હશે ને તોય તમારા ચલતા હશે, કારણ કે તમે ખુશ રહો છો ને, નાની નાની વસ્તુમાં આનંદ મેળવો છો, ચકલી ઉડેમાં મજા કરો છો. એ બીજાને ન ગમે કે આની પાસે આટલો ટાઈમ કેમ રહ્યો ચકલી ઉડે કરવાનો. ઘણા એમાંય વિચાર. સાચી વાત છે ને? સાચી વાત. તો આપણે જેટલું છે એમાં ખુશ રહીએ. અને આ અમારો આ જે શો બનાવવાનો મહત્વ અમારું એ જ છે કે તમે લોકો ખુશ રહ્યો, અમને જોઈને તમે આનંદ કરો, જે 10 મિનિટનો આનંદ આપી શકીએ. તો તમે ખુશ રહ્યો ને અમે ખુશ રહીને અમારો શો જુઓ, અને અમને શું કરો? અમને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. અમે હજી એટલી મોટી સ્ટેજ પર નથી પહોંચ્યા, પણ તમારા સપોર્ટથી ઓર મોટી સ્ટેજ પર બી પહોંચી જશું. થેન્ક યુ. તમારો આભાર. જય શ્રી કૃષ્ણ. જય જિનેન્દ્ર. બાય. બાય. મોમ ડેડ બહુ ગરમી છે યાર. અરે હું હોટ છું ને એટલી બધી. કેટલી સુંદર છું. અરે ગરમીમાં તો ઠંડુ જ જોઈએ ને. અરે મને તો કોલ્ડ જોતું તું કોણ બોલ? મને તો ગરમીમાં ઠંડુ જ જોઈએ ને. આ મારવાનું. પીલો ને કવર કરાવ. હસવાનું નથી, હસે શું કામ? આ પીલો ના કવર ખરાબ થઈ ગયા છે, બદલવાના. પ્રભુ બંનેને પગે લાગુ. કાંઈ તો કામ કરો. બોલો જરૂર થઈ ગયું. કાંઈ તો ભૂત કામ થયું. કરો. આઈ એમ ટાયર્ડ. બે બહુ હેરાન કરે. લઈ જાઓ ને કોઈ. સાચી નો લઈ જતા કામ ના દે. એકદમ ઠંડુ છું. આ શું બોલ? થશે ઓલું મળશે. મને તો કોલ્ડ જોતું તું. ઠંડીમાં તો ગરમીમાં તો ઠંડુ જ જોઈએ ને. અરે મને તો કોલ્ડ જોતું તું કોણ બોલ? મને તો કોલ્ડ. કરંટ આવે. એમાં તો ઠંડુ જ કોલ્ડ જ કામ લાગે. મને તું લાગી